જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે રાસાયણિક બંધન ચેપ્ટરની અંદર સંકરણની વ્યાખ્યાઓની ચર્ચા કરી હતી, એના પ્રકારોની પણ ચર્ચાઓ કરી હતી. આજે આપણે કેટલીક સંકરણ માટે અગત્યની બાબતો છે તેની ચર્ચા કરીએ. સૌથી પહેલાં તો સંકરણ એટલે શું, બરોબર, એ આપણને ખબર હોવી જોઈએ. ભાઈ, શુદ્ધ કક્ષકોને બદલે સંકૃત કક્ષકો એટલે કે સંકર કક્ષકો નો ઉપયોગ બંધ બનાવવામાં થાય તો તેને આપણે સંકરણ કહીએ છીએ. અને સંકર કક્ષકો કોની કહેવાય તો કે જુદી જુદી ઉર્જાવાળી કક્ષકો એકબીજા સાથે જોડાય અને સમાન ઉર્જાવાળી અને સમાન આકારવાળી કક્ષકો બને છે, જેને શું કહીએ છીએ? સંકર કક્ષકો કહીએ છીએ. ફરી એકવાર વ્યાખ્યા અહીંયા હું તમને કરાવું કે કોની વ્યાખ્યા તો કે સંકર કક્ષકો અથવા સંકૃત કક્ષકો જુદી જુદી ઉર્જાવાળી પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાઈને સમાન ઉર્જા અને સમાન આકારવાળી કક્ષકોનો એક સેટ બને છે, જેને સંકર કક્ષકો અથવા આપણે શું કહીએ છીએ? સંકૃત કક્ષકો કહે છે. આ વ્યાખ્યા શેની આવી તો કે ભાઈ સંકર કક્ષકોની આવી. જુદી જુદી ઉર્જાવાળી પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાય અને શું બની જાય? સમાન ઉર્જા અને સમાન આકારવાળી કક્ષકો, તેને સંકર કક્ષકો કહેવાય. સંકર કક્ષકો બંધ બનાવવાની અંદર ભાગ લે બંધની રચનામાં, એટલામાં આ ઘટનાને શું કહીએ? સંકરણ. હવે આજનો આપણો જે ટોપિક છે એ સંકરણની અમુક ખાસિયતો છે તેની આપણે ચર્ચા કરીએ. સંકરણની મુખ્ય ખાસિયતો અથવા સંકરણની વિશિષ્ટતા એવો શબ્દ પણ વાપરે તો મુખ્યત્વે 4 ખાસિયતો છે અને એ બધા વિશે આપણે જોઈએ. અને સંકરણમાં હંમેશા આપણે 4 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું કે સંકર કક્ષકોની સંખ્યા છે એ કેટલી હોય તો કે સંકર કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી જ હોય છે. એટલે એનો અર્થ એવો કે જેટલી પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાય એટલી શું બને? સંકર કક્ષકો બને. ઓકે, ફોર એક્ઝામ્પલ, એના ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું. અહીંયા એસ કક્ષક 1 છે અને પી કક્ષકો 2 હોય તો આ જોડાય અને એક એસ કક્ષક અને 2 પી કક્ષક જોડાયને કેટલી કક્ષકો બનશે તો કે કયું સંકરણ થશે તો કે sp2, કારણ કે 2 પી કક્ષક છે. તો ટોટલ sp2 સંકર કક્ષકોની સંખ્યા કેટલી હોય
આ 1, આ 2, તો sp2 સંકર કક્ષકોની સંખ્યા કેટલી છે? 2 ને 1 3, કારણ કે 3 પરમાણ્વીય કક્ષકો જોડાય અને 3 શું બને? સંકર કક્ષક બને. ઓકે, ખાસ યાદ રાખશું, 3 પરમાણ્વીય કક્ષક, જેટલી કક્ષકો સંકરણમાં ભાગ લે બરોબર એટલી શું બને? સંકર કક્ષકો. જેટલી પરમાણ્વીય કક્ષક હોય ભલે જુદી જુદી હોય, તો અહીંયા 3 કઈ બનશે? સંકર કક્ષક. 4 હોત તો 4, 5 હોત તો 5. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ, બીજો મુદ્દો, સંકર કક્ષકની જગ્યાએ સંકૃત કક્ષક એવો શબ્દ પણ વાપરેલો હોય. તો પહેલો મુદ્દો શું છે સંકરણની ખાસિયતમાં ભાઈ? તો કે ભાઈ સંકર કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી જ હોય છે. બીજો મુદ્દો, સંકૃત કક્ષકો હંમેશા સમાન ઉર્જાવાળી, એના માટે બીજો શબ્દ હવે વાપરી શકાય કે સમતુલ્ય. પાઠ્યપુસ્તકમાં સમતુલ્ય શબ્દો. સંકૃત કક્ષકો હંમેશા સમાન અથવા સમતુલ્ય ઉર્જાવાળી હોય છે. એટલે અહીંયા જો એસ કક્ષકની ઉર્જા અને પી કક્ષકની ઉર્જા અલગ હતી, પણ sp2માં એની ઉર્જા કેવી થઈ ગઈ? ત્રણેય કક્ષકોની સમાન. એ તો વ્યાખ્યામાં આપણે જોયું હતું ને કે ભાઈ જુદી જુદી ઉર્જાવાળી પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાય સમાન ઉર્જા અને સમાન આકારવાળી કક્ષકોનો એક સેટ બનાવે છે, જેને આપણે શું કહીએ છીએ? સંકર કક્ષક કહીએ છીએ. તો અહીંયા એ સંકૃત કક્ષકો હંમેશા સમાન ઉર્જાવાળી હોય છે અને અહીંયા એસ કક્ષકનો આકાર ગોળાકાર હતો, પી કક્ષકનો આકાર ડમ્બેલ, પણ sp2માં ત્રણેય કક્ષકનો આકાર કેવો થયો? સમાન. તો સંકૃત કક્ષકો સમાન આકારવાળી હોય છે. તો 2 મુદ્દા પૂરા થયા આપણા. પહેલા મુદ્દામાં સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી હોય. બીજા મુદ્દામાં એમ કીધું છે કે સંકૃત કક્ષકો હંમેશા સમતુલ્ય ઉર્જાવાળી અને સમાન આકારવાળી હોય છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો કે શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતા, એટલે આ જો સંકરણમાં ભાગ લીધા પહેલાની જે કક્ષકો છે કેવી છે? શુદ્ધ. બરોબર. આ s વત્તા 2p છે કક્ષકો જોડાય એટલે sp2 બની. તો આ જે કક્ષકો છે એને કેવી કક્ષકો કહેવાય? શુદ્ધ કક્ષકો કહેવાય. સંકરણમાં ભાગ લીધા પહેલાની શુદ્ધ પરમાણ્વીય કક્ષકો. અને અહીંયા કેવી છે? આ સંકર કક્ષકો. ઓકે, તો એની આપણે ચર્ચા કરીએ કે શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતા સંકર કક્ષકો વડે રચાતો બંધ વધુ સ્થાયી હોય છે. વધુ સ્થાયી એટલે કે વધુ અસરકારક, એવો શબ્દ પણ વાપરી શકાય. વધુ અસરકારક હોય છે એટલે ટૂંકમાં એ બંધમાં સંમિશ્રણ વધારે થાય. આપણને ખબર, જેમ કક્ષકોનું સંમિશ્રણ વધારે તેમ બંધની સ્થાયીતા વધારે. તો એ બાબતને ધ્યાનમાં લઈ અને અહીંયા જોવાનું છે આપણે કે શુદ્ધ કક્ષકો કરતાં સંકર કક્ષકો છે એમાં સંમિશ્રણ વધારે થાય છે. બરાબર. એટલા માટે તેમાં બંધની સ્થાયીતા વધારે હોય છે. બરાબર. અને ત્યારબાદ મુદ્દા નંબર 4 અને છેલ્લો
ખૂબ જ અગત્યનું. પહેલા મુદ્દામાં એમ કીધું સંકર કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી છે. પોઈન્ટ નંબર 2 ની અંદર આપણે વાત કરી સંકૃત કક્ષકો હંમેશા સમાન ઉર્જાવાળી હોય છે અને સંકૃત કક્ષકોનો સમાન આકારવાળી હોય છે. શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતાં સંકર કક્ષકો વડે રચાતો બંધ કેવો હોય છે? વધુ સ્થાયી હોય છે. ત્યારબાદ સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરે કે જેથી તેમની વચ્ચે તેમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ લાગે, ન્યૂનતમ અપાકર્ષણ લાગે, બરોબર. અને તેનાથી આપણને અણુના આકાર વિશે ખબર પડે છે. તો ખાસ ધ્યાન રાખશું, સંકર કક્ષકો અવકાશમાં અમુક પસંદ કરેલી દિશામાં ગોઠવાય છે, જેથી કક્ષકોની અંદર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું ન્યૂનતમ અપાકર્ષણ લાગે, ન્યૂનતમ અપાકર્ષણ લાગશે. અને આથી કોઈ પણ સંકરણ છે ને, સંકરણ એ અણુનો આકાર સૂચવે છે. સંકરણ મુજબ એનો આકાર ફિક્સ કઈ રીતે થાય કે sp સંકરણ હોય તો ભાઈ કક્ષકો કેમ ગોઠવાય, કઈ દિશામાં ગોઠવાય, sp2 હોય તો કઈ દિશામાં ગોઠવાય, એના આધારે આપણે આકાર નક્કી થઈએ. તો અહીંયા ફરી એકવાર હું તમને સંકરણ અને આકાર યાદ અપાવી દઉં. ચલો, સંકરણ sp હોય તો આ sp સંકૃત કક્ષકો રેખીય રીતે ગોઠવાય એટલે એનો આકાર કેવો થયો? રેખીય થયો. sp2 સંકરણ હોય તો એની કક્ષકો છે સમતલીય સમત્રિકોણ એ રીતે ગોઠવાય એટલે આકાર કેવો થશે? સમતલીય સમત્રિકોણીય. sp3 સંકૃત કક્ષકો હોય તો એ કેવી રીતે ગોઠવાય? તો કે સમચતુષ્ફલકીય રીતે. sp3d સંકરણ હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર થશે. અને sp3d2 સંકરણ હોય તો કેવો આકાર થશે? અષ્ટફલકીય. ઓકે, તો આપણને આકારની ખબર કેમ પડે? તો કે સંકરણ કયું થયું એની ઉપરથી આપણને આકાર વિશે ખબર પડે કે અહીંયા સંકરણ આ છે તો એની કક્ષકો આ દિશામાં ગોઠવાશે એટલે આકાર કેવો થશે એની માહિતી આપણને મળે. તો આ હતી સંકરણની ખાસિયતોની વાત કરી. હવે સંકરણ થવા માટે અમુક પાયાની શરતો છે એની આપણે ચર્ચા કરીએ કે ભાઈ સંકરણ ક્યારે પોસિબલ બને, ક્યારે શક્ય બને, એના મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ અને પછી આપણે સંકરણ સ્ટેપ બાય સ્ટેપ બધા ભણવાના આપણે શરૂ કરીએ. ઓકે, તો સંકરણ થવા માટેની પાયાની શરતો આ મુદ્દાની આપણે ચર્ચા કરીએ. સંકરણ માટે અગત્યની શરત. તો પહેલી શરત એની એ છે કે કઈ કક્ષકો સંકરણમાં ભાગ લે ભાઈ પરમાણુની. તો આપણે લુઈસ કોસેલ અભિગમ જોયો, ઘણા બધા બીજા મુદ્દાઓ જોયા.
આ બધા મુદ્દાઓને અંતે આપણે એવું જોયું કે કોઈ પણ બંધની રચના થવા માટે કયા ઇલેક્ટ્રોન ભાગ લે, સંયોજકતા કોષના એટલે કે બાહ્યતમ કોષના. તેવી જ રીતે કે સંકરણ થવા માટે પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ ભાગ લે છે. એટલે કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષા હશે, સંયોજકતા કક્ષા હશે, એમાં રહેલી કક્ષકો જ સંકરણની અંદર ભાગ લે છે. સેકન્ડ પોઈન્ટ, સંકરણ અનુભવતી કક્ષકો ને લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ. એટલે એનો અર્થ શું થાય આ વાક્યનો? કે સંકરણ પામતી કક્ષકોની ઉર્જા છે લગભગ એટલે એકબીજાથી થોડીક ઓછી હોય તો ચાલે, એટલે બહુ ઝાઝો તફાવત હોવો જોઈએ નહીં. તો અહીંયા એવું આપણે લખી શકીએ સમજવા માટે કે સંકરણ પામતી કક્ષકો વચ્ચે ઉર્જાનો મોટો તફાવત હોવો જોઈએ નહીં. ત્યારબાદ સંકરણ થવા માટે ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે આ સમજવા માટે. સંકરણ થવા માટે ઇલેક્ટ્રોન ની બઢતી અનિવાર્ય શરત નથી. હવે આને સમજવું હોય તો આ શું કહેવા માંગે ભાઈ? ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. ઇલેક્ટ્રોનની બઢતી એને હું સમજાવું અહીંયા. ઇલેક્ટ્રોનની બઢતી એટલે ઇલેક્ટ્રોનનું એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં જવું એને ઇલેક્ટ્રોનની બઢતી. પણ એક કક્ષક કઈ હશે? આ જે કક્ષક હશે એ નીચી ઉર્જાવાળી છે. નીચી ઉર્જાવાળી કક્ષકમાંથી ઇલેક્ટ્રોનનું ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં જવું એવું ફરજિયાત નથી. ઘણી બધી વખત જવાની જરૂર પડતી નથી ઇલેક્ટ્રોનને નીચી ઉર્જાવાળી કક્ષકમાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં. બરોબર? તો આ બાબત ખૂબ સમજવા જેવી અને એને ઉદાહરણ દ્વારા હું સમજાવું. ચલો, બેરિલિયમ ક્લોરાઇડ. બરોબર? તો આમાં બેરિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે બેરિલિયમનો ભાઈ પરમાણુ ક્રમાંક છે એ 4 છે. ઇલેક્ટ્રોનની રચના શું છે? 1s2 2s2 2p0. ઓકે, બેરિલિયમ છે એની ઇલેક્ટ્રોન આમ દર્શાવવું અહીંયા 1s2 2s2 2p0 1s 2s અને 2p. ચલો, હવે અહીંયા બેરિલિયમ તેની ઉત્તેજિત અવસ્થામાં તેનો એક 2s કક્ષકનો ઇલેક્ટ્રોન ક્યાં જાય? 2p કક્ષકમાં જાય. કારણ કે અહીંયા એક જ અર્ધપૂર્ણ કક્ષક છે, અહીંયા અત્યારે એકેય અર્ધપૂર્ણ કક્ષક નથી. એટલે સંકરણ પામે એટલે શું થાય? તો કે અહીંયા 2sનો ઇલેક્ટ્રોન 2pમાં ગયો. બરાબર? તો હવે આવી રીતે દર્શાવી શકાય 1s 2s અને 2p. તો 2pમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? એક. 1s 2s અને 2p. ઓકે, તો
તો આને શું થયું કહેવાય? ઇલેક્ટ્રોનની બઢતી થઈ કહેવાય. હવે તમે સમજી શકો કે ઇલેક્ટ્રોનનું એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં જવું એને શું કહીશું આપણે? ઇલેક્ટ્રોનની બઢતી થઈ એવું આપણે કહીએ છીએ. ઓકે, ત્યારબાદ પોઈન્ટ નંબર 4ની ચર્ચા કરી લઈએ. એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે. ક્યારેક, નહીતર મોટા ભાગે એવું શું થાય કે અર્ધપૂર્ણ કક્ષકો સંકરણમાં ભાગ લે. ક્યારેક એવું બને, ક્યારેક સંયોજકતા કોષ સંપૂર્ણ ભરાયેલ હોય તો તે કક્ષક પણ સંકરણમાં ભાગ લે છે. એવું જરૂરી નથી કે દર વખતે અર્ધપૂર્ણ કક્ષકો હોય ને એ સંકરણની અંદર પાર્ટિસિપેટ થાય, ભાગ લે. ઘણી વખત એવું હોય કે અર્ધપૂર્ણ ન હોય તો પણ તે સંકરણની અંદર શું થશે? ભાગ લેશે, પૂર્ણ ભરાયેલી છે તો આ હતી સંકરણ માટેની અગત્યની શરતો, અને તેની પહેલાં આપણે વિશિષ્ટતાઓની ચર્ચા કરી, અને આવતા લેક્ચરમાં આપણે સંકરણ વિશે વિગતે પાછા આગળ જોઈશું. ઓકે.